પડતા આખા ગુજરાતમાં નહીં પણ ભારત લેવલે પડ્યા. એટલે ગુજરાત સરકાર એવી વિચારી રહી છે કે શિક્ષણ લેવલે જે શિક્ષકો પણ બાળકોને મોબાઈલ લાવવાનું નાખે અને શિક્ષક દ્વારા કે સમાજ કાર્યકર્તા કે સરકાર મળીને એ મોબાઈલનો વપરાશ ઓછો કરે, બાળકોમાં હવે નવી નવી રમતો લાવે કે ઘરે જે મોબાઈલનો તમે ઉપયોગ આમાં મોબાઈલનો બધા જ ઉપયોગ કરતા હશે. કેટલા જણ મોબાઈલનો ઉપયોગ કરે છે? હાથ ઊંચા કરે. ઘરે મોબાઈલ ઉપયોગ કરો છો? બસ હાથ મૂકી દો છે. તો મોબાઈલમાં આપણે જોઈએ કે નવી નવી ગેમો તમે રમતા હોય છો. એના કરતાં એ ગેમ રમો કે તમે રીલ્સ જોતા હો તો હવે રોજ તમારી ગેમ્સ કે રીલ્સ રમવાની નથી, પરંતુ તમે નવા નવી રમતો રમો કે પહેલામાં આપણે એમાં રમતા હતા કૂદકા મારવા, દોડ, લાંબી દોડ, લંગડી દાવ, ખોખો, કબડ્ડી આવી રમતો રમશું તો અત્યારે આપણે કહીએ છીએ કે ગુજરાતમાં બધી રમતના અંદર સ્પર્ધા હોય છે તેના અંદર પણ આપણે શું થઈ આગળ જઈ શકીએ. તો મોબાઈલમાં રોજ એક ટેવ પાડો કે અડધો કલાક મોબાઈલ નહીં પકડવાનો, અડધો કલાક તમારા ભાઈબંધ જોડે તમારે રમવા જવાનું. ગમે તે રમત તમને આવડે, તમે દોડવાની રમત રમો, કૂદકા મારવાની રમત રમો, એટલે કે લાંબી કૂદ, એવી કૂદનું પણ લઈ શકો છો. ભાઈ તમને જે રમત સારી લાગે, ખો ખો, કબડ્ડી અથવા બહાર તમે મેચ રમી શકો છો. તમારા ભાઈબંધ જોડે વાત કરો, અડધો કલાક તમારા મમ્મી પપ્પા પાસે બેસો અને કહો કે સરે આજે મને શીખડાયું, મેડમે અમને આ શીખડાયું. તો રોજની જે આ મોબાઈલ દૂષણ થતું જાય છે કે મોબાઈલ ન શીખી અને મોબાઈલ ન આપવાથી આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. તો ધીરે ધીરે આપણે મોબાઈલના વ્યસનથી દૂર થઈ જશું. આપણામાં કોઈ આપણને લાગે કે આ વસ્તુ કરે છે તો એ આત્મહત્યા તરફ આપણે ના જઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે નાના બાળકમાં આવ્યું ક્યાંથી કે હું આત્મહત્યા કરી લઉં. એટલે આ એ જોવાનું છે કે તમે બધું જે અત્યારનું મળે છે એ તમે મોબાઈલમાં જોઈને અમુક શીખતા હોય છે.